વરસાદે વિરામ લીધાના 3 દિવસ બાદ પણ અમદાવાદનું બાવડા હાલ પાણીમાં ગરકાવ છે અને 3 દિવસ બાદ પણ બાવડામાં અનેક ઠેકાણે પાણી નથી ઓસર્યા। બાવડાના સ્વસ્તિક એસ્ટેટ ખાતે એબીપી અસ્મિતાની ટીમ પણ પહોંચી। સ્વસ્તિક એસ્ટેટમાં પાણી ભરાતા કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે અને આ સાથે જ ઘૂંટણસમાં પાણી ભરાયેલું હોવાથી ટ્રેક્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવી। તો અમદાવાદના બાવડાના લોકોમાં જોરદાર આક્રોશ જોવા મળી રહ્યો છે। 3 દિવસ બાદ પણ પાણી ન ઓસરતા લોકોમાં ભભૂકી ઉઠ્યો છે રોષ। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ પ્રાંત અધિકારી સ્થળ પર પહોંચ્યા હતા। સોસાયટીના લોકોની પ્રાંત અધિકારી અને પોલીસને ઉગ્ર રજૂઆત। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા ભૌમિક વ્યાસ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ભૌમિક, હાલ બાવડામાં સતત 3 દિવસથી પાણી ભરાયેલા છે। અધિકારીઓ ત્યાં પહોંચ્યા, શું રજૂઆત કરાઈ તેમને અને શું ખાતરી અપાઈ? बिल्कुल आपने हूँ कहवा मांगीश के छेल्ला 3 दिवसथी बावड़ामां रत्नदीप स्वागत सोसायटी बाड़ियादेव विस्तार है और पाछळनो हरिजनवास है ते पाणीमां गरकाव है। छेल्ला 3 दिवसथी पाणीमां गरकाव होवाने कारणे क्यांक ने क्यांक स्थानिकोमां आक्रोश हतो अने गईकाले स्थानिकोए उग्र रजूआत करी हती। त्यारबाद एबीपी अस्मिता पर सतत आना अहेवाल प्रसारित थया हता। धारासभ्य कनुभाई पटेलनो पण मत जाणવાનો प्रयास कर्यो हतो। अहेवाल बाद क्यांक ने क्यांक तंत्र सक्रिय थयुं छे।